સુરતમાં ગુનાખોરોને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ ભેસ્તાન વિસ્તારમાં ગેંગવોર જેવી લોહિયાળ ઘટના ઘટી છે. સૂર્યા મરાઠી હત્યા કેસના આરોપી અને પાછળથી કોર્ટમાંથી નિર્દોષ છૂટેલા સતીશ મરાઠા પર 4 થી 5 જેટલા હુમલાખોરો તૂટી પડ્યા હતા. હુમલાખોરો એટલા જનૂની હતા કે સતીશના મોઢા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીકી દીધા હતા. એટલું જ નહીં, હુમલાખોરોએ ક્રૂરતાની તમામ હદો વટાવીને સતીશનું માથું ફાડી નાખ્યું હતું અને બંને હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી. ગંભીર રીતે લોહીલુહાણ થયેલા સતીશ મરાઠાએ ઘટના સ્થળે જ તરફડીને દમ તોડી દીધો હતો. હુમલો કર્યા બાદ હત્યારાઓ એક તલવાર સહિત 2 તીક્ષ્ણ હથિયારો ઘટના સ્થળે જ ફેંકીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો ઉચ્ચ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે લોહીલુહાણ હાલતમાં તલવાર સહિતના હથિયારો કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં 4 થી 5 શંકાસ્પદ શખ્સોના નામ સામે આવ્યા છે. આ હત્યા જૂની અદાવતમાં થઈ છે કે વર્ચસ્વની લડાઈમાં કે પછી ગેંગવોરનું પરિણામ છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સતીશ નામના શખ્સની હત્યા થયેલી છે. અત્યારે અમે સ્થળ ઉપર છે અને કયા કારણોથી થઈ છે એની તપાસ અત્યારે ચાલી રહી છે અને પોલીસ ટૂંક જ સમયમાં ત્વરિત રીતે જે આરોપીઓ છે હસ્તગત કરી. ભેસ્તાન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે. અહીંયા આગળ જે અત્યારે અમને જે જાણવા મળ્યું છે કે આની હત્યા કોઈ અંગત અદાવતને કારણે થઈ છે, શું છે એ બાબતે અમે પોલીસ મહેનત કરી રહી છે. તીક્ષ્ણ હથિયાર હતા. પ્રથમ દ્રષ્ટિએ જોતાં 5 થી 6 લોકો હોય એમ લાગે છે, છતાં પણ તપાસ ચાલુ છે. જે કંઈ હશે એ તમને તરત જ અમે જાણ. ના, હજુ સુધી અમને તપાસ કરી રહ્યા છે કે કોઈ સાથે સંકળાયેલો હતો કે નહીં. તપાસ હજુ ચાલુ છે.